ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनिमायया बहिरिवो भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। 8में मानसूत्र वाक्य साथे अंतरस्मिन्निमे लोकाः अन्तविश्वमिदं जगत् बहिर्वन्मायया भाति दर्पणे स्वशरीरवत् स्वप्ने स्वान्तर्गतं विश्वं यथा पृथक् वीक्ष्यते तथैव जाग्रतकालेऽपि प्रपञ्चोऽयं विविच्यताम्। स्वप्ने स्वसत्तेर्वार्थानां
सत्तानान्येति निश्चिता को जागृतिं विशेषोऽस्ति जडायामाशु नाशिना स्वप्ने प्रकाशो भावानां स्वप्रकाशान्नहीतरः जागृत्यपि तथैवेति निश्चिन्वन्ति विपश्चितः निद्रया दर्शितानर्थान् न पश्यति यथोत्थितः सम्यक् ज्ञानोदयादूर्ध्वं तथा विश्वं न पश्यति। अंतरस्मिन् इमे लोकाः अंतर्विश्वम इदं जगत। 3 शब्द છે જો આ શબ્દ लोकाः विश्वम इदम जगत। तो કે 3 શબ્દ શું કામ વાપરે? એક વિશ્વમ એમ કહ્યું એટલે શું થયું? અર્થ આવી ગયો। પણ આપણે જ્યારે વિશ્વ શબ્દ સાંભળીએ જો આપણું વિશ્વ કેવડું, આપણું જગત કેવડું? હું હંમેશા એટલા માટે કહું, આખું ભાવનગર પણ તમારું વિશ્વ નથી, તમારી આખી સોસાયટી તમારું વિશ્વ નથી, તમારું જગત કેવડું છે? જો યાદ 2 પ્રસંગ યાદ રાખવાના। ઘરમાં લગ્ન નીકળે અને કેટલાને કંકોત્રી મોકલીએ, અને ઘરમાં મૃત્યુ કોકનું થાય અને કેટલા લોકો આપણને મળવા આવે એવી અપેક્ષા રાખીએ। આ આપણું જગત। ભલે એપાર્ટમેન્ટમાં રહેતા હોય, એપાર્ટમેન્ટમાં પેલા 50 ફ્લેટ હોય તો 50-50ને આમંત્રણ મોકલીએ નહીં? જો એટલે અહીંયા સુરેશ્વરાચાર્યજી બહુ સુંદર કહે, અંદર જો પરમાત્મામાં એ આત્મામાં એક જગત દેખાય છે, પણ એ કયું જગત છે? અને શું કહે છે? ઇમે લોકાહ, લોકાહ ભૂરાદયઃ, આ બધા ભૂભુવઃ 14 ભુવન જે છે, આ 14 લોક જે છે। વિશ્વમ, તો કે વિશ્વમ કોને કહેવાય? આવિર્ભૂતમ સર્વમ વિશ્વ શબ્દેન ઉચ્યતે। જે પણ કંઈ ઉત્પન્ન થયું છે વિવિધેન પ્રત્યયેન ભાતિ ઇતિ વિશ્વ। એક જ વસ્તુ છે પણ વિવિધ પ્રત્યય રૂપે એ દેખાઈ રહ્યું છે। એક જ આત્મ તત્વ છે, એ શું થઈ રહ્યો છે? આ વિવિધ નામ રૂપ રૂપે આપણી સામે પ્રગટ થઈ રહ્યું છે। અને જગત કોને કહેવાય? સ્થાવર જંગમ સ્વરૂપમ જગત, જાયતે ગચ્છતિ ઇતિ જગત। જેનો જન્મ થાય છે ને જેનું મૃત્યુ થાય છે, આમાં જે કઈ સ્થાવર અને જંગમ વસ્તુઓ છે એને જગત કહેવાય। આમ આપણે જ્યારે જગત કહીએ કે બ્રહ્માંડ કહીએ, એમાં 3 વસ્તુ આવી જાય। લોક પણ આવે, એમાં વસ્તુઓ સ્થાવર જંગમ પણ આવે, અને વિવિધ સ્વરૂપે જે પ્રગટ થઈ રહ્યું છે આ બધી વસ્તુ એમાં આવે। પણ આ બધી વસ્તુ ક્યાં દેખાઈ રહી છે? અંતર અસ્મિન ઇમે લોકાહ। પણ કે આ બધી વસ્તુ અંદર દેખાય છે? બહિર્વત માયયા આભાતિ દર્પણે પ્રતિબિંબવત। જેવી રીતે દર્પણમાં બધી વસ્તુ અંદર દેખાય છે। જો આ સમજો, આ દ્રષ્ટાંત છે ને સમજવા જેવું છે। દર્પણમાં તમારું પ્રતિબિંબ તમને દેખાય, એટલું જ નહીં, આકાશ પણ દેખાય। તમે જો 2 ફૂટ દૂર ઊભા છો તો તમારું પ્રતિબિંબ શું થશે? તમારું અંતર 2 ફૂટ છે તો અંદર પણ અંતર કેટલું છે? 2 ફૂટ છે। તો આ સમજો, એટલે આકાશ પણ અંદર છે, એટલું જ નહીં, તમારું જે પ્રતિબિંબ છે તે 3 ડિમેન્શનલ એને કહેવાય અંગ્રેજી। ભલે દર્પણ કેવું છે? સપાટ છે। જો સમજો, દર્પણ સપાટ છે, પણ અંદર જે જગત દેખાયું છે સપાટ દેખાય છે આપણને? નહીં,
બહાર ગતિ થઈ રહી છે તો અંદર પણ શું થવાની? પેલી ગતિ દેખાવાની. અહીંયા ગતિ જગતની ગતિ જે છે તો એ બધી ગતિ પણ શું થાય? ધારો કે તમે પેલું રમકડું લઈને ફેરવો તો એ રમકડું ત્યાં અંદર પણ શું થવાનું? એ ફરવાનું. તો ગતિ છે અંદર, રંગ છે, રૂપ છે, ગતિ છે, અવકાશ છે, બધું જ છે અંદર. આ બધું અંદર દેખાય છે. પણ કે આ દર્પણ જે છે એનું સ્વરૂપ તો કેવું છે? તો કે તો ચપટ છે. જો વિચારો, સ્થિર છે, અસંગ છે અને કેવું છે? સપાટ છે. એ જ રીતે આ આત્મતત્વ કેવું છે? અસંગ છે. પંચદશીમાં પેલું ચિત્રપટ અહીંયા દર્પણનું દ્રષ્ટાંત આપ્યું, ત્યાં પેલું ચિત્રપટનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. તે બધું જ દેખાય છે. સ્થાવર છે, જંગમ છે, ચર છે, અચર છે, અવકાશ છે, સૂર્ય છે, નદી છે, બધું જ છે. પેલી નદી દેખાય ગઈ પણ પેલું પટ જે છે ભીનું થયું. સૂર્ય દેખાયો, એ પટ પ્રકાશવાળો થઈ ગયો. અગ્નિ દેખાયો, એ પટ અગ્નિમાં બળી ગયો. આપણું આધુનિક દ્રષ્ટાંત કયું કહેવાય? આ પેલું પિક્ચર જોવા જઈએ, પેલો સિનેમાનો પેલો પડદો ખરો, પડદા પર બધું જ દેખાય. જો સમજ, પૂજ્ય સ્વામીજી જ્યારે નાના હતા ત્યારે પેલો નવા સિનેમાનું નીકળે, એટલે 40-45ની વાત. એટલે પેલું ગામમાં કોઈ કે પેલું નાનું પહેલા તો પેલું આમ ટેન્ટ જેવું થિયેટર બનાવતા અને પેલો એક પડદો, પેલો ચાદર જેવો પડદો નાખી દે પછી એના પર શું બતાવે? પેલું પિક્ચર બતાવે. એટલે સ્વામીજી કે એકવાર હું પિક્ચર જોવા ગયો કે પછી પેલું પિક્ચર બધું આમ જોયું, પેલો ઘોડો દેખાય, દોડે છે ને મારામારી થાય, બધું જ દેખાય. પછી ઇન્ટરવલ પડે એટલે સ્વામીજી કે જેવો ઇન્ટરવલ પડ્યો ને એટલે બહાર બધા પેલું કંઈક ખાવા જાય, પાણી પીવા જાય, કે હું સીધો પેલો પડદા પાસે ગયો અને કે પડદા પાસે જઈને પહેલું મેં કામ એ કર્યું, આમ હાથ ફેરવ્યો પડદા પર જાણો પેલું જોવા માટે. શું કે આમાં બધું દેખાઈ રહ્યું છે પણ આ પડદો તો કેવો છે? હા, સાવ ચપટ છે, અસંગ છે, સફેદ છે. જો વિચાર, રંગહીન છે. જો વિચાર, આમ આ આત્મા તો કેવો છે? અસંગ ચૈતન્ય છે. પણ એ અસંગ ચૈતન્યમાં આ બધું જ દેખાઈ રહ્યું છે. લોક પણ દેખાય છે, વિશ્વ પણ દેખાય છે, જગત પણ શું છે? બધું દેખાઈ જ રહ્યું છે. પણ કે અંદર દેખાય છે બહિર. બધું ક્યાં દેખાય છે? આપણે અંદર નથી દેખાતું. બધું આપણને ક્યાં દેખાય છે? પેલું બહાર દેખાઈ રહ્યું છે. જો આ સમજ, દર્પણમાં અંદર દેખાય છે પણ ખરેખર જગત ક્યાં છે? બહાર છે. આ સમજો, આ દ્રષ્ટાંત જે છે ને ઊંધું છે. ખરેખર જો આ દ્રષ્ટાંત શું છે? ઊંધું છે. કેમ? કે બહાર છે અને અંદર દેખાય છે. અહીંયા શું છે? અંદર છે અને આપણે શું સમજીએ છીએ? બહાર છે. એટલા માટે આ શાસ્ત્રના દ્રષ્ટાંત છે, તમે જેટલા એને ખોદો ને એટલું શું થાય? પેલું વધારે એમાંથી એટલે કહું, પેલો આગળ વધાય જ નહીં. આ સમજવું. આમ બધું દેખાય રહ્યું છે અંદર. કેમ? કારણ કે દરેકની સત્તા અને દરેકનો પ્રકાશ કોને કારણે છે? આત્મતત્વને કારણે છે. પણ એ આત્મતત્વ કેવું છે? અસંગ છે. પણ કે તો પછી બહાર કેમ દેખાય? માયયા આભાતિ, ભાતિ આભાતિ, ભાતિ દેખાય. આ ભાતિ એટલે શું છે? જાણે કે દેખાય છે. ખરેખર નથી અંદર. અંદર ખરેખર દર્પણમાં કોઈ વસ્તુ નથી.
જો એટલા નાના બાળકો, આપણે બધા નાના હતા ને ત્યારે પેલો દર્પણ આપણી સામે આવે ને તો જાતનું ચાલતું હોય. પેલી જીભ કાઢે એટલે પેલો સામે વાળો પેલો જીભ કાઢે, પછી આમ હાથ કરે એટલે પેલો હાથ કાઢે, પછી આમ આંખ મુઠ્ઠી કરે. આ છોકરા જોવા જ જરાક મજા આવે. આપણે એવું જ કરતા હતા. પેલા છોકરાને બહુ મજા પડી જાય, કારણ કે એ જેટલું કરે એટલું શું થાય, પેલું સામે થાય. આમ પેલું અંદર છે, પણ કે અંદર છે જો ઊંધું છે આ સમજો, આ દર્પણનો દ્રષ્ટાંત. પણ ત્યાં શું દર્શાવવાની, જેવી રીતે દર્પણમાં જે દેખાઈ રહ્યું છે એ સત્ય નથી, આભાતી. એ જ રીતે આત્મામાં જ સંપૂર્ણ જગત છે, પણ ખરેખર જગત છે નથી. અસતઃ ભાવઃ ન વિદ્ય. જો સમજો, એટલે કહું પહેલા જ વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી કહીને શંકરાચાર્યજીએ પહેલું જ કહી દીધું આ જગત છે જ નહીં. પહેલા જગત સ્વીકારો અને પછી ઐક્ય કરો એમ નહીં. સમજો, આ તો ગોટાળો જ છે. પહેલું જ દડાને શું કહી દીધું, આ જગત છે. જેટલી જગતની દર્પણમાં સત્તા છે એટલી જ સત્તા કઈ છે, આ જગત. દર્પણમાં તમને પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે, એ પ્રતિબિંબની કેટલી સત્તા, કોઈ સત્તા નથી. પેલો પ્રકાશ હોય, પેલો બલ્બ હોય તો દર્પણમાં શું થવાનું, સમજો. એટલે કહું દરેક વસ્તુ છે ત્યાં. સૂર્ય છે તો સૂર્ય પણ શું થવાનું, પ્રતિબિંબિત થવાનું, અને સૂર્યનો પ્રકાશ પણ દેખાવાનો. આ સૂર્યનો પ્રકાશ તો છે જ, અંદર જે સૂર્ય છે એ સૂર્ય પણ શું કરી રહ્યો છે, પ્રકાશ ફેલાવી રહ્યો છે. પણ કે ખરેખર છે નહીં. પણ કે આ બધું કોને કારણે દેખાય? જો બે વસ્તુ છે, સત્તા પણ દેખાય છે અને બહાર દેખાય છે. બે વસ્તુ છે. આ જગતને સત્ય માનીએ છે એટલે કે સત્ય બુદ્ધિ છે, અને આ જગત બહાર છે એવું માનીએ છે, અન્ય છે એવું માનીએ છે. તો કોને કારણે? એટલે કે છે માયયા આભાતી દર્પણે પ્રતિબિંબવત. આ માયા શબ્દ આવે એટલે ઘણા બધા લોકોને જરા તકલીફ થાય. તો માયા શબ્દ શંકરાચાર્યજીનો નથી. ગીતામાં ભગવાન કેટલી વાર માયા શબ્દ વાપરી. દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યય. ભગવાન સ્વયં જ કહે છે આ મારી માયા છે, આ મારી પ્રકૃતિ છે. તો કે આ બધું કોને કારણે દેખાઈ રહ્યું છે? માયાને કારણે દેખાઈ રહ્યું છે. બ્રહ્મૈવ ભૂતાનામ જ્યેષ્ઠમ. એનો અર્થ શું થયો? તસ્માત આકાશાદિ પંચમહાભૂતાનામ પ્રાણીનામ ચ મધ્યે બ્રહ્મ એવ અતિશયેન શ્રેષ્ઠં. આ બધી વિષયો છે આકાશ આદિથી માંડીને. તૈત્રીય ઉપનિષદ જોઈએ તો શું થાય? આકાશથી શરૂ કરીને આ સ્થૂળ જગત પર્યંત જે પણ કંઈ છે એ બધું બ્રહ્મ એવ, બ્રહ્મ માત્ર જ છે. પણ બ્રહ્મને બદલે શું થઈ રહ્યું છે? જો વિચારી. એટલે હું વારંવાર કહું છું કે ઘડો જુઓ છો ત્યારે માટી તમે જુઓ છો, શર્ટ જુઓ છો ત્યારે તમે ત્યાં કપડું જુઓ છો, તરંગ જુઓ છો ત્યારે તમે ત્યાં પાણી જુઓ છો. એ જ રીતે આ જગતના દર્શન તો ખરેખર શું છે? હું એટલે ક્યારે આ આંખ મીચીને ધ્યાનની બહુ આગ્રહ રાખતી નથી આ સમય. કેમ? કારણ કે એકવાર ધ્યાનમાં બેસવાની આદત પડે ને પછી એ લોકોને એવી એક મનમાં એવી ગ્રંથિ થઈ જાય કે હું આંખ મીચું ને ત્યારે જ આમ શાંતિ છે. પછી હાલતા ચાલતા વ્યવહાર કાળ શું કહેવાય? વ્યુત્થાન કાળ છે. જેને ધ્યાનમાં શાંતિની આનંદની અનુભૂતિ થઈ જાય પછી વ્યુત્થાન કાળમાં એ શું માને? અશાંતિ જુએ. જો આ સમજો. એટલે હું કહું વેદાંત એટલે ખુલ્લી આંખનું ધ્યાન છે. વેદાંત હા આંખ મીચીને બેસવાનું છે, ના નથી, માળા કરવાની છે, ધ્યાન કરવાનું છે. પણ ધ્યાન સમયે જે છે એ જ વસ્તુ શું થવી જોઈએ?
વ્યુત્થાન કાળમાં રહેવું જોઈએ. જો એટલા માટે આ બધા મહાત્માઓને જે ક્રોધ આવે ને કેમ આવે? પેલું એકલા રહેવાની આદત પડી ગઈ હોય, ધ્યાનમાં બેસવાની આદત પડી ગઈ હોય, એટલે પછી પેલો બાજુવાળો અવાજ કરે એટલે એને શું લાગે? આ બપોરે હું સૂઈ જાઉં ને ત્યારે જ પેલો વાસણ ખકડાય, પણ તને શું વાંધો? તારા મનમાં કેટલો અવાજ થતો હોય? જો વિચાર, મનમાં અવાજ થાય છે એ જ નથી, પણ પેલો બહાર વાસણ ખકડાવે ને એ નડે. જો સમજો, એટલે આ આશ્રમમાં રહેવું ડેન્જરસ જ છે. કે આશ્રમમાં પેલું આમ શાંતિથી રહેવાની આદત પડે, પછી ઘરે આવે એટલે શું થાય? અશાંત. એટલે આશ્રમ એ સંસાર જ છે અને ઘર પણ શું છે? સંસારની અંતર્ગત જ છે. જો વારંવાર એટલે કહું, એક દેશ, એક કાળ, એક અવસ્થા, એમાં જો તમે સુખ શાંતિ મૂકશો તો પછી શું થવાનું? ક્યારેય નહીં થાય. પૂજ્ય સ્વામીજી અમને કહે, જ્યારે એ સ્વામીજી 60-65 જ્યારે ઋષિકેશ પેલું ગંગા કિનારે, અત્યારે જ્યાં આશ્રમ છે ને આપણે ઋષિકેશ, ત્યાં સ્વામીજીનું કુટીર બનાવીને રહેતા હતા સ્વામી. તો પેલું સ્વામીજી દક્ષિણના, એટલે કોઈ દક્ષિણનો માણસ હશે ખબર પડી કે આપણા મદ્રાસના કોઈ સ્વામીજી ત્યાં છે. એટલે પેલા ગ્રહસ્થ હતા, એ નિવૃત્ત થઈ ગયા ને એમને એમ કે નિવૃત્તિ થઈ ને છોકરાઓનું કરે, આપણે ઋષિકેશ જઈને શું કરીએ? ધ્યાન ચિંતન કરીએ. ત્યાં એકાંતમાં શું કરશું? શાંતિથી ગંગા કિનારે રહીશું. એટલે આવ્યા, એટલે સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજી કે આવો રો. બધા તે વખત તો ઝૂંપડી બનાવીને રહેવાનું અને કાલી કમલીવાળા અથવા કૈલાસ આશ્રમ પર જઈને શું કરવાનું હોય? પેલી ભિક્ષા લઈ આવવાની. ત્યાં એટલે પછી પેલા સ્વામીજીને પૂછ્યું કે હું તો અહીંયા છે ને મારા એકાંતમાં શાંતિથી ધ્યાન કરવું છે. સ્વામીજી કે હું ભણવા જાઉં તો તમે ભણો, શાસ્ત્ર અધ્યયન કરો. કે નહીં, મારે શાસ્ત્ર અધ્યયન નથી કરવું, મારે શું કરવું છે? આમ ધ્યાન કરવું. કોઈ એકાંત શાંત જગ્યા હોય ને તે મને બતાવો. સ્વામીજી કીધું સારું. એટલે કીધું જો આ પહાડ છે ને એની પાછલો ભાગ છે, ત્યાં કંઈ બહુ અવર જવર પણ નથી અને બહુ શાંત જગ્યા છે. એટલે પછી ત્યાં ગયા. એટલે પેલા મહાત્મા ગ્રહસ્થ હતા, એ પછી મહાત્મા બની ગયા, ત્યાં ગયા ને રહ્યા. પછી અઠવાડિયું થયું, 10 દિવસ થયા, 15 દિવસ થયા, 25 દિવસ. એટલે સ્વામીજી એમ બરાબર બધું ત્યાં ગોઠવાઈ ગયું લાગે. મહિનો થયો ને એટલે આવ્યા. આવીને કહે કે બસ હવે હું પરમ દિવસે મદ્રાસ જાઉં છું, મને ટિકિટ મળી ગઈ. તો મદ્રાસ જવા કેમ? ત્યાં નહીં ફાવ્યું કે ના બહુ અવર જવર, ત્યાં તો કોઈ માણસની અવર જવર, શાંતિ છે ત્યાં. તો કે ના માણસની તો અવર જવર નથી પણ બહુ અશાંતિ. કે અશાંતિ છે? ત્યાં શાની અશાંતિ? હું જ્યારે એમ કે ધ્યાન કરવા બેસું ને તે વખતે બધું જંગલ હતું. તો કે હું ધ્યાન કરવા જ્યારે બેસું ને ત્યારે જ આ બધા પક્ષીઓ બહુ અવાજ કરે. પક્ષીઓ અવાજ કરે કે કલરવ કરે. એનો અર્થ શું થયો? આ સમજો, આ બહુ હકીકત તમને કહું. એક દેશ, એક કાળ, એક વ્યક્તિ કે એક વસ્તુ કે અવસ્થામાં જો તમે ધ્યાન માનતા હોય કે જ્ઞાન સમજતા હોય તો એ બ્રહ્મ જ્ઞાન છે જ નહીં. આ સમજ. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગ વિહીન, બે વિરુદ્ધ અવસ્થા છે. યોગ અવસ્થા છે કે ભોગ અવસ્થા છે? કેમ? બ્રહ્માર્પણમ બ્રહ્માવિહિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુત, સર્વ બ્રહ્મ માત્ર જ છે. આ સંપૂર્ણ જગત જેને આપણે કહીએ બ્રહ્મ એવ અતિશય, બ્રહ્મ માત્ર જ છે. જ્યાં જ્યાં મારી નજર પડે યાદી ત્યાં છે આપની. પણ એક વસ્તુમાં જો અટકી પડ્યા, એક અવસ્થા, મનની અવસ્થા જો, એટલે અર્જુને પણ ભગવાને પૂછ્યું કે આ ગુણાતીત કોને કહેવાય?
ત્યારે ભગવાને શું કર્યું? પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની નિવૃત્તાની ચ ન કાંક્ષતિ. બહુ મજા છે. પ્રકાશમ એટલે સત્વ, મનમાં સત્વની પ્રધાનતા છે. પ્રવૃત્તિ રાજસિક એટલે રજોગુણની પ્રધાનતા છે. મોહમેવ ચ તમો ગુણની પ્રધાનતા, મનમાં કોઈ પણ ગુણની પ્રધાનતા હોય. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, તે ગુણની પ્રવૃત્તિનો દ્વેષ કરતો નથી, તે ગુણની નિવૃત્તિની ઈચ્છા કરતો નથી. સત્વ હોય, રજસ હોય કે તમસ હોય, એ ગુણ તો મનનો અવસ્થા છે. આત્મા તો કેવો છે? નિર્ગુણ છે. અનાદિત્વાત નિર્ગુણત્વાત. આમ એક મનની અવસ્થા. એટલે હું પહેલેથી કહેતી હતી, આ સંસારી જે છે ને એ બહારના જગતને ઠીક કરવાનો પ્રયત્ન કરે ને સંસારી કહેવાય. અને આ નાના છોકરાઓ હોય ને એને પેલું રમકડું આપો ને, પછી રમકડું 2 મિનિટ જ રમ્યા, સમજ. પછી ઊંચું કરશે, નીચું કરશે, પછી આમ વાળવાનો પ્રયત્ન કરે, આમ તોડવાનો પ્રયત્ન કરે, ખોલવાનો પ્રયત્ન કરે. એને ગુજરાતી મચડ કરવું એવું કહેવાય. અહીંયા છે શબ્દ મચડવું. જો આ સમજ. એટલે પેલો યોગી જે છે ને એ શું કરતો હોય? પેલો મનને મચડ કરે. જો આ સમજો. સંસારી બહાર જગતને ઠીક કરવાનો પ્રયત્ન કરે, પેલો યોગી શું કરે છે? પેલા એના મનને પેલો ઠીક કરવાનો પ્રયત્ન કરે. પણ મન કોને કહેવાય? અસંશયમ. જો અર્જુન, આ મન કેવું છે? મનો નિશ્ચલમ. આ મન ચલ છે અર્જુન. જો મનની વૃત્તિઓ બદલાતી રહે છે. એનો ઉપનિષદ ભણી ગયા. પ્રતિબોધ વિદિતમ મત. પ્રતિબોધ એટલે શું છે? દરેક પ્રત્યયમાં કોણ અભિવ્યક્ત થાય છે? એ બ્રહ્મ જ અભિવ્યક્ત થાય. પછી એ સાત્વિક વૃત્તિ હોય, તામસિક વૃત્તિ હોય, પણ એ બધામાં અભિવ્યક્ત તો કોણ થાય છે? બ્રહ્મ એવ અતિશયને શ્રેષ્ઠ. બ્રહ્મ માત્ર છે. એક વિશેષ વૃત્તિ એ બ્રહ્મ નથી. એક વિશેષ વૃત્તિ એ બ્રહ્મ જ્ઞાન નથી. દરેક વૃત્તિ શું છે? બ્રહ્મ માત્ર છે. પ્રતિબોધ વિદિતમ મતમ. અમૃતત્વમ હિ વિંદતે. જ્યાં સુધી દરેક વૃત્તિમાં, દરેક વસ્તુમાં એ બ્રહ્મની ઓળખાણ થતી નથી, ત્યાં સુધી અમૃતત્વની પ્રાપ્તિ થતી નથી. એટલે પેલો સંસારી બહાર માથાકૂટ કરતો રહે અને યોગી શું કરતો રહે છે? પેલો અંદર મચડ કરતો. આટલું જ ખાવાનું, આમ જ કરવાનું. સમજો તો પછી એનું ચિંતન આત્માનું થયું કે ઉપાધિનું થયું? યોગાસન પ્રાણાયામ એવું જ છે. સમજો, યોગાસન તમે કરો તો બ્રહ્મચિંતન છે કે દેહ ચિંતન છે? તો દેહ ચિંતન જો તમે કરશો તો દેહ બુદ્ધિ દ્રઢ થશે કે ગ્રંથિ, દેહ ગ્રંથિ જે છે એ ઢીલી થશે? આપણે કોઈનો વિરોધ નથી કરતા. એટલે આ યોગાસન કરાવવા વાળા આખો દિવસ કોનું ચિંતન કરતા હોય? દેહનું ચિંતન કરે. એ જે દેહનું ચિંતન કરનાર છે એ આપણું કલ્યાણ કરી શકે. સમજો. અને એટલે અહીંયા શું કહે છે કે બહાર દેખાઈ રહ્યું છે પણ ખરેખર માયાને કારણે બહાર દેખાય છે. આ સર્વ વસ્તુનું અસ્તિત્વ ક્યાં છે? આત્મામાં જ સર્વનું અસ્તિત્વ છે. એ કોને કારણે દેખાઈ રહ્યા છે? આ ભાતિ કોને કારણે દેખાય છે? ચૈતન્યને કારણે દેખાઈ રહ્યું છે. જેમ દર્પણમાં સર્વ વસ્તુ દેખાય છે પણ દર્પણ અસંગ છે. જા સમજો. ત્યાં જે દ્રષ્ટાંત જે છે ને એ દ્રષ્ટાંત ખરેખર દર્પણનો શાના માટે છે? કે જેમ પેલું દર્પણમાં બધું દેખાય છે એમ આત્મામાં જગત છે પણ આત્મા કેવો છે? અસંગ છે. દર્પણ જેમ અસંગ છે. કોઈ ફરક નથી પડતો.
દર્પણમાં ગમે એટલા પ્રતિબિંબ દેખાય, આગ દેખાય કે સૂર્ય દેખાય કે પાણી દેખાય, બધું જ દેખાય, પણ દર્પણને કોઈ ફરક પડતો નથી, એ અસંગ છે. એ જ રીતે આ આત્મામાં આખું જગત દેખાઈ રહ્યું છે, છતાં પણ એ આત્મા તો કેવો છે? અસંગ છે. દર્પણે પ્રતિબિંબવત, પણ જાણે કે બહાર હોય એમ માયાને કારણે દેખાય છે. એટલે દ્રષ્ટાંત શું છે? યથા નિદ્રયા. શ્લોકમાં શબ્દ કયો છે? યથા નિદ્રયા. એ યથા નિદ્રયાને સમજાવતા કહે છે, સ્વપ્ને સ્વાંતર્ગતમ વિશ્વમ યથા પૃથક એવ ઈક્ષતે. જેવી રીતે સ્વપ્નમાં આ જગત જે છે એ આપણી અંદર જ છે, છતાં પણ ક્યાં દેખાય છે? બધું બહાર દેખાય છે. તથા એવ જાગ્રત કાલેપી પ્રપંચોયમ વિવિચ્યતામ. વિવિચ્યતામ એટલે કે એ પ્રકારથી સમજવાનું. 9મો શ્લોક જો મળે, પાના નંબર 21, પહેલો શ્લોક. સ્વપ્ને સ્વાંતર્ગત. આ સ્વપ્નમાં બધું અંદર જ દેખાય. સ્વ અંતર્ગત, પોતાની અંદર જ છે. આખું સ્વપ્ન જગત પોતાની અંદર છે, પણ એ કેવું લાગે છે? જાણે કે પેલું બહાર હોય એમ દેખાય છે. જો એટલા માટે ગઈકાલે મેં કહ્યું, બહાર એટલે બહાર એમ નહીં, પૃથક. બહારનો અર્થ શું થાય? અન્ય. ખરેખર બહારનો અર્થ શું થાય? અન્ય છે. આપણને અન્ય લાગી રહ્યું છે, પણ અન્ય છે જ નહીં. જો ત્રણ વસ્તુ છે. બહાર શબ્દ એમ જ્યારે કહેવામાં આવે ત્યારે ત્રણ વસ્તુ સમજવાની છે. બહાર છે એટલે કે અન્ય છે, જડ છે, વિકારી છે. બહારનો અર્થ શું થાય? ત્રણ થાય. અન્ય છે, જડ છે અને શું છે? વિકારી છે. પણ કે ત્રણે ત્રણ તો ખરેખર કોણ છે? નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ આત્મા માત્ર છે. ખરેખર એ શું છે? નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પણ આપણને કેવું લાગે છે? વિકારી, જડ, અન્ય દેખાઈ રહ્યું. જેમ સ્વપ્નમાં જડ બધું દેખાઈ રહ્યું, જેવું ચિંતન કરો એટલે ત્યાં હાજર થઈ જ જાય, પણ એ બધી વસ્તુ બહાર દેખાય છે, અન્ય દેખાઈ રહી છે, પણ અન્ય છે જ નહીં. સ્વપ્ને સ્વસત્તા ઇવ અર્થાનામ સત્તાના અન્યેતિ નિશ્ચિતા. 10મા શ્લોકમાં કહે છે, જેવી રીતે સ્વપ્નમાં સ્વસત્તા એવ અર્થાનામ. સ્વપ્નમાં દરેક પદાર્થ, અર્થ એટલે પદાર્થ, આ જેટલા પદાર્થો દેખાય છે એ બધા પદાર્થોની પોતપોતાની સત્તા હોય એવું દેખાય છે. દરેક પદાર્થની પોતાની સત્તા દેખાય છે. સૂર્ય છે, નદી છે, પર્વત છે, વૃક્ષ છે, પશુ છે, પક્ષી છે, આમ દરેક વસ્તુની પોતપોતાની સત્તા હોય એવું દેખાઈ રહ્યું છે, પણ ખરેખર એ બધાની સત્તા છે. ન અન્યેતિ સત્તા નિશ્ચિતા. પણ ખરેખર એમની સત્તા કેવી છે? ન અન્ય જાતિ. આ બહુ સુંદર શબ્દ છે. એમની પોતાની કોઈ સત્તા છે જ નહીં, પણ છતાં આપણને એવું લાગી રહ્યું છે કે એમની પોતાની સત્તા છે. અને એટલે શું કહે છે? ન અન્ય. આત્માથી અન્ય એમની કોઈ સત્તા છે. ઘડો છે એમ જ્યારે આપણે કહીએ છીએ તો ઘડો ખરેખર છે? જો વિચાર, ઘડો ખરેખર છે? છેપણું જે ઘડામાં છે એ છેપણું તો કોનું છે? ઘડાનું છે, માટીનું છે. વજન છે એ ઘડાનું વજન છે. એનો અર્થ શું છે? ઘડો વજન વગરનો છે, વેટલેસ પોટ. વજન માટીનું છે, ઘડાનું વજન જ નથી, તો ઘડો કેવો થઈ ગયો? વજન વગરનો, વેટલેસ. આ મગજમાં આવવું જોઈએ, જો સમજજો. એ જ રીતે આ જગતની સત્તા દેખાય છે, છે જ નહીં સત્તા. ઘડો નથી એમ નથી કહેતા,
ઘડો નથી એવું આપણે નથી કહેતા. જો સમજો, બહુ મોટો કોટાડો નહીં તો થઈ જશે. ઘડો છે, કારણ કે પાણી ઘડામાં ભરીએ આપણે, માટીમાં નહીં. સમજો. એટલા માટે વેદાંત શાસ્ત્રમાં 3 સત્તાની ચર્ચા છે. એક પારમાર્થિક સત્તા છે. પારમાર્થિક સત્તા એટલે કે ત્રિકાલેપી તિષ્ઠતી સત, 3 કાળમાં કોઈ પણ પ્રકારના વિકાર રહિત જે છે એને શું કહેવાય? સત કહેવાય. એનો અર્થ શું થયો? આ સત એમ કહીએ એનો અર્થ શું થાય? એ નિર્વિકાર. સત એટલે કે નિર્વિકાર. બીજી એક સત્તા છે જેને વ્યવહારિક સત્તા. આ કપડું જે છે એ કેસરી છે. કપડું કેસરી છે. આ જાસૂદનું ફૂલ છે એ લાલ છે. આ ફૂલ છે એને ટકોમાં, આનું નામ ટકોમાં છે. એનું ફૂલ છે, આ ફૂલ જે છે પીળું છે. તો આ દરેક વસ્તુને વિશેષણ છે. કોઈ પણ ભાષા હોય એમાં અનેક પ્રકારના શબ્દો હોય. નામ એમ કહીએ, રામ, કૃષ્ણ, માધવ, પરશુરામ, આ બધા શું કહેવાય? નામ કહેવાય. જાય છે, આવે છે, ગયો હતો, જવાનો છે, હું કાલે જઈશ, આ બધા શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. જે નામ પણ નથી, જે ક્રિયાપદ પણ નથી, પણ નામ કે ક્રિયાપદને વિશેષિત કરે એને શું કહેવાય? વિશેષણ કહેવાય. પુષ્પ પીળું છે તો પીળો રંગ શું કહેવાય? એનું વિશેષણ કહેવાય. આ વિશેષણ અનેક પ્રકારના હોય. આ રંગવાચક વિશેષણ. એવી જ રીતે પેલા કદવાચક વિશેષણ હોય. લાંબો છે, ટૂંકો છે, જાડો છે, પતલો છે, પહોળો છે, સાંકડો છે. આ કદવાચક વિશેષણ. એ તો ગુણવાચક વિશેષણ. સારો છે, એ બહુ ઠેકાણું નથી. આ લગ્ન ગોઠવા ને ત્યારે આ બધું જોવામાં આવે. રંગવાચક વિશેષણ, ગુણવાચક વિશેષણ, કદવાચક વિશેષણ. લાંબો છે, ટૂંકો છે, જાડ છે. વિચારી જજો. લગ્ન તમે ગુણ વિશેષણ સાથે કરવાના કે માણસ સાથે કરવાના? શ્લોક છે, શ્લોક બહુ મજાનો કે છોકરી રૂપ જુએ. છોકરો કે છોકરી, પિતા હોય ને એ ધન સંપત્તિ જુએ. ભાઈ હોય ને એ કેવો છે ગુણ એનો જુએ. અને સગા સંબંધી એટલું જ જોઈએ કે લગ્નમાં હું ખવડાવવાની છે. લગ્ન કરવાના છે તો વ્યક્તિને જોવાની હોય કે ગુણને જોવાનું, પણ આપણે કરીએ જ શું? જો હકીકત તમને કહું, એટલા માટે જ પછી મેળ પડે નહીં. કારણ કે તમે મૂળ વ્યક્તિને તો જોઈ જ નથી. એના ગુણ જોયા, એનું નામ જોયું, એનું કદ જોયું, એનો રંગ જોયો. એનો અર્થ શું થયો? એ રંગ, એ ગુણ, એ કદ વાળી જે વ્યક્તિ છે એ વ્યક્તિ કોણ છે એ તો આપણે જોયું જ નહીં. અને શું કરી દીધું? માતાજી પણ અમે પેલું જ્યોતિષને બતાવ્યું ને 28નો મેળ પડ્યો. શું થયો? આપણે વિશેષણ કહેવાય. એને શું કહેવાય? વિશેષણ. પણ વિશેષણ તો વિશેષણ છે, પેલો વિશેષ્ય જે છે એને જોવું જોઈએ. જો સમજો વિચાર. આમ અનેક વિશેષણ હોય. ગુણવાચક હોય, કદવાચક હોય, રંગવાચક હોય. આ 3 જ જોવાય આ લગ્નમાં.
એ જ રીતે કોઈ પણ વસ્તુ હોય દાખલા એની સત્તા કેવી છે એટલે એને શું કહેવાય? સત્તાવાચક વિશેષણ. બરાબર સમજ. આજે આ પાકું થવું જોઈએ. સત્તાવાચક એટલે શું છે? એ દરેક વસ્તુની સત્તા કેવા પ્રકારની છે, રંગ કેવો છે, ગુણ કેવો છે, એ રીતે શું છે એની સત્તા કેવી છે. તો જ્યારે પુષ્પ છે એમ જ્યારે કહેવામાં આવે, ઘડો છે એમ જ્યારે કહેવામાં આવે, તો એની સત્તા કયા પ્રકારની છે? કે પારમાર્થિક સત્તા છે એની? આ પુષ્પની જે સત્તા છે એને પારમાર્થિક સત્તા કહી શકાય નહીં, કે કાલે હતું નહીં અને આવતીકાલે રહેશે નહીં. પારમાર્થિક સત્તા તો કોને કહેવાય? ત્રિકાલે વિતિષ્ઠતિ સત, નિર્વિકારી. પણ તો પછી આ પુષ્પ છે જ નહીં એવું કહી દે છે ને કે છે એમ પણ નહીં કહી શકાય, નથી એમ પણ નહીં કહી શકાય. સદસભ્ય અનિર્વચનીય, સદસભ્ય અનિર્વચન. તેને શું કહેવામાં આવે? વ્યવહારિક સત્તા. અને એને માટે શબ્દ કયો વાપરીએ? મિથ્યા. આ મિથ્યા કોઈ પદાર્થનો ગુણ છે? પદાર્થની સત્તા છે. મિથ્યા નામનો કોઈ પદાર્થ નથી. મિથ્યા જેવી રીતે લાલ એમ કહી તો લાલ નામનો કોઈ પદાર્થ નથી. લાલ એ વસ્તુનો શું છે? ગુણ છે. એ જ રીતે જ્યારે મિથ્યા એમ કહીએ, ધારો કે એમ કહીએ કે જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. મિથ્યાનો શું થયો? આ જગતની સત્તા કયા પ્રકારની છે? મિથ્યા. મિથ્યા છે એનો શું થયો? એને છે એવું પણ પુરવાર નહીં કરી શકાય, નથી એવું પણ પુરવાર કરી શકાય. આ એક સમજ. પણ કે તો પછી છે તમે કહી શકો છો, તો આ છે પણ કોના કારણે છે? છે એવો અનુભવ તો થાય જ છે. ઘડો છે એમ અનુભવ થાય છે, જો સમજો. તો ઘડો છે એમ જ્યારે મને અનુભવ થઈ રહ્યો છે, તો એનું છે પણ કોને કારણે છે? તો કે એના ઉપાદાન કારણને. જાતનો છે ઘડાનું છે પણ કોને કારણે છે? એના ઉપાદાન કારણ માટીને કારણે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્વેવ સત્ય. એનો અર્થ શું થયો? જે વસ્તુ મિથ્યા છે એમ જ્યારે આપણે કહીએ, તો એ મિથ્યાનું અધિષ્ઠાન શું હોવું જોઈએ? સત્ય, સત્તત્વ હોવું જોઈએ. એનો અર્થ શું થયો? આ મિથ્યા જેને આપણે કહીએ છીએ એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એને સંસ્કૃતમાં શું કહેવાય? અધિષ્ઠાન અનન્યત્વ. બહુ સીધી ભાષામાં તમને સમજાવું છું. હા, અધિષ્ઠાન અનન્યત્વ. પોતાના ઉપાદાન કારણથી એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલું જ નહીં, શ્રુતિમાં તો સ્વયં કહે છે વાચારંભણમ વિકારો. આ બધી વસ્તુ કેવી છે? વિકારી છે. એનો અર્થ શું થયો? વિકારી છે, સ્વતંત્ર અસ્તિત્વ નથી, અને એને છે પણ કહી શકાય નહીં, નથી પણ કહી શકાય. તો એને શું કહેવાય? એના માટે એક શબ્દ કયો છે? મિથ્યા. એને આપણે વ્યવહારિક સત્તા, સત્તાની દ્રષ્ટિએ એને શું કહેવાય? વ્યવહારિક સત્તા. પેલી પારમાર્થિક સત્તા છે, આ કેવી છે? વ્યવહારિક સત્તા. એનો અર્થ શું થયો? બિલકુલ નથી એવું નહીં કહી શકાય. આપણે શરૂ ત્યાંથી કર્યું. જગત નથી એમ કોઈ નહીં કહી શકે. જો સમજો. કેમ? કારણ કે નથી એમ પણ નથી કહી શકાય, છે એમ પણ નહીં કહી શકાય. જો એટલે કહું,
મોટા ભાગના લોકો જે વેદાંતિઓ છે ને એ જે જે ઝઘડો કરે છે ને શિંગડા ભેળવે કહેવાય. એ કોની સાથે શિંગડા ભેળવી રહ્યા છે? આ મિથ્યા જગત સાથે. જો વિચાર, પણ જો મિથ્યાપણું સમજાઈ જાય ને તો પછી શું થાય? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ. કોઈની સાથે કઈ છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્ન બ્રહ્મણાહુતમ. જો બરાબર, એનો અર્થ શું થયો? આ જગત જે દેખાઈ રહ્યું છે એને ઠીક કરવાની જરૂર છે, એને બદલવાની જરૂર છે. ત્રણ શબ્દ જો સમજાઈ જાય કે એ વિકારી છે. વિકારી છે એનો અર્થ શું થયો? તમે એને બદલો કે નહીં બદલો એ શું થવાનું છે? બદલાવાનું જ છે. અને ધારો કે તમે બદલીને એને ઠીક કરો તો પણ શું થવાનું? આપણા ઘર જેવું છે. રોજ બેનો પેલું ઘર આમ વ્યવસ્થિત કરે, હાન પડે પાછું થઈ જાય એવું ને એવું. તો માતાજી આજથી ઠીક કરવાનું બંધ કરે ના, એવું નથી કહેતી. સ્વભાવ છે વિકારી. અને વિકારી જગતને આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ? કાયમ જ આવું રહે. કોનું રહ્યું? તારું રહેવાનું. આ એક. બીજું, જો એ મિથ્યા છે, એની સત્તા મિથ્યા છે, તો પછી એમાં કોઈ પણ પ્રકારથી સુધારો કરવાની જરૂર છે? આજકાલ ચાલે છે ને યુગ પરિવર્તન. એટલે પરિવર્તન થઈ ગયું, તું યુગ પરિવર્તન કરવાનું. વિચારજો, સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપર યુગ, કળિયુગ આવ્યો. વળી પાછું દ્વાપર યુગ આવવાનો જ છે. જો સમજો, કળિયુગ પછી સીધો સતયુગ શરૂ નહીં થાય. આ સમજવાનું, ગોટાળા નહીં કરવાનું. જો સાત્વિક છે એ સીધો તામસિક બની શકે, અને તામસિક છે એ સીધો સાત્વિક બની શકે? તમો ગુણ જ્યાં પ્રધાન હોય ત્યાં અચાનક સત્વ આવી શકે નહીં? આવે. એમ કળિયુગ છે, અધર્મની પ્રધાનતા જ્યાં ચાલી રહી છે, કપટ ચાલી રહ્યું છે, કલહ ચાલી રહ્યો છે, તો અચાનક સતયુગ આવી જશે? આવી શકે નહીં? આવે. એટલે આ યુગ જે છે ને એ પેલા લોલક જેવા છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ, પછી પાછું શું થવાનું? દ્વાપર યુગ, ત્રેતાયુગ અને સત્યુગ. એટલે આ ખરેખર કેવું છે? લોલક. જો એટલે આ યુગમાં તમે ચક્ર નહીં જોઈ શકો. સૃષ્ટિ ચક્ર એમ કહીએ, પણ યુગમાં તમારાથી ચક્ર નહીં જો. યુગમાં ચક્ર જો તો કળિયુગ પછી શું આવી જાય? સતયુગ. પણ શક્ય છે? અચાનક સત્વ નહીં આવે. જો સમજો, આ બધો વિકાર છે. જો પરિવર્તનશીલ છે. એનો અર્થ શું થયો? પરિવર્તન. તમે યુગનું પરિવર્તન કરો કે નહીં કરો, યુગનું તો શું થવાનું છે? તો જો એટલે તો આ જગતને ઠીક કરવું ને મૂર્ખતા છે. આ જગતને ઠીક કરવું એ મૂર્ખતા છે. કોના જેવું છે? પેલો રાજસ્થાન ગયો, અહીંયા રસ્તા પર આપણને પેલું પાણી દેખાય ને, થોડુંક વસ્તુ દેખાય, ખાબોચિયા જેવું હોય. પેલા રણ પ્રદેશમાં જો ફક્ત રેતી ને જ રેતી હોય તો ત્યાં તમને પાણી કેવું દેખાય? આખું આખું તળાવ દેખાય. જો સમજો, રેતીના ઢુવા કહેવાય. પછી એમાં પછી ખાડો પડેલો હોય ત્યાં આપણને શું લાગે? પેલું પાણીની પ્રતીતિ થાય.
નરક કોઈ ગયો વેપારી ત્યાં ફરવા અને એણે પાણી જોયું, પછી એ વિચારે આપણે અહીંયા આગળ વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ નાખીએ. ક્યાં? રણમાં. એમ બધા શું કરી રહ્યા છે? આ જગતને શું કરવું છે? સુધારી નાખ. જો એટલા માટે આ રામ રાજ્ય પણ શક્ય જ નથી. જો વિચાર, રામજી હતા ત્યારે રાક્ષસો તો હતા જ, અને કૃષ્ણ હતા ત્યારે ઓછા હતા. પેલા જરાસંઘને 17 વાર છોડેલો ભગવાન. જો આને કહેવાય મેનેજમેન્ટ. આ સમજ. ભગવાન જો એક એક અસુરને શોધવા જાય અને મારવા જાય તો મહેનત વધી જાય. જા પેલો જરાસંઘ એ અસુરનો રાજા, એટલે જરાસંઘ પેલો એની સેના લઈને આવે. હવે એની સેનામાં કોઈ સૂર તો રહેવાનું જ નથી, બધા અસુર જ રહેવાના છે. એ બધા અસુરોને સફાઈ કરાવી નાખે, પેલો જરાસંઘને મારે ને છોડી દે. એટલે વળી પાછું જરાસંઘ શું કરે? પેલા બધા અસુરોને ભેગા કરીને લાવે. ભગવાન બધાને 17 વાર માર્યો. જાગે એનો અર્થ કેટલા રાક્ષસો હતા, કેટલા અસુરો હતા. દુર્યોધનની સેના 11 અક્ષૌહિણી હતી અને પાંડવોની સેના શું હતી? 7 અક્ષૌહિણી. પાંડવો 5 હતા, દુર્યોધનની કંપની કેટલી હતી? એટલે ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યારે પણ ધર્મ તો કેટલા ટકા હતો? 100 ની સામે 5 જ હતા. એનો અર્થ કેટલા ટકા છે? 5%. 100 ની સામે 5 એટલે 5%. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદ આ પૃથ્વી પર હતા ત્યારે ધર્મ 5% હતો. અને હવે આપણે શું વિચારીએ? રામ રાજ્ય લાવીએ. રામ રાજ્ય જો વિચાર પેલું છે જ નહીં. ત્યાં આપણે શું ચર્ચા કરી રહ્યા છે? આ વિચાર. એટલે મેં શબ્દ વાપર્યો, જે છે જ નહીં એની સાથે આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ? પેલું નાનું છોકરું હોય ને, પેલું દર્પણમાં પ્રતિબિંબ દેખાય પછી એને પકડવાનો પ્રયત્ન કરે. તમે જુઓ તો મજા આવે. એ શું કરવાનો પ્રયત્ન કરે? પકડવાનો પ્રયત્ન. પેલો આમ હાથ પકડાય એટલે પછી આમ નજીક આવે, પછી વધારે નજીક આવે. એમ આપણે પણ શું કરવાનો પ્રયત્ન? જો છે જ નહીં. જો સમજો, જેમ સ્વપ્નમાં દરેક પદાર્થની સત્તા દેખાઈ રહી છે પણ ખરેખર એની પોતાની કોઈ સત્તા છે જ નહીં. એ જ રીતે આ સંપૂર્ણ વિશ્વ દેખાઈ રહ્યું છે. જાગ્રત કાલેથી, આ જાગ્રત કાળમાં પણ એવું જ છે. કો જાગૃતિ વિશેષ અસ્તિ ન અન્યતિ નિશ્ચિતા. જેમ સ્વપ્નમાં આત્મ ચૈતન્ય સિવાય અન્ય કંઈ છે જ નહીં, એમ આ જાગ્રતમાં પણ શું છે? જડાનામ આશુનાશિનામ. આ જળ પદાર્થો છે. આશુનાશિનામ એટલે કે તત્કાળ ક્ષણભંગુ. આશુ એટલે તત્કાળ, નાશિનામ જેનો સ્વભાવ જ શું છે? એ તત્કાળ નાશ પામનાર. જો વિચાર, આપણે પેલા આપણા 100 વર્ષની સાપેક્ષિક રીતે જોઈએ ને એટલે આપણને એવું લાગે છે આ 75 વર્ષના 70 વર્ષ. પણ બ્રહ્માજીના આયુષ્યની દ્રષ્ટિએ વિચારીએ, બ્રહ્માજીના 12 કલાકમાં 1000 ચતુર્યુગ થઈ જતા ને 1 ચતુર્યુગ એટલે 4,32,00,000. અને એમાં 1000 એટલે બીજા 3 મિનિટ મૂકી દેવાના. જો સમજો, એમાં આપણા 100 વર્ષ કેવા હોય? ફાસ્ટ ફોરવર્ડ નહીં, સુપર ફાસ્ટ ફોરવર્ડ. જશે આ સુના શિના મેરે સુરેશ્વર ત્યારે શું કહે છે? આ તત્કાળ બધું નાશ પામી જ રહ્યું છે. આપણે પેલી કાળની સાપેક્ષિકતા આપણામાં લાગી ગઈ છે એટલે આપણને એમ લાગે છે કે બધું બરાબર જ છે માતાજી. એટલે છે જ નહીં. પછી બરાબરની વાત તો પછી કરવાનું. અને એટલે શું કહે છે? જડાનામ આશુનાશિનામ કો જાગૃતિ વિશેષ અસ્તિ. તો કે સ્વપ્નમાં આ બધી વસ્તુ ચૈતન્ય માત્ર છે, તો જાગ્રતમાં વળી એની કઈ વિશેષતા? એની કોઈ વિશેષતા છે કે નહીં?
એ પણ જડ જ છે, એ પણ વિકારી છે, અસત છે, મિથ્યા છે. અને એટલા માટે ન અન્યથી, ન અન્યથી એટલે શું છે? આત્માથી ભિન્ન કોઈ વસ્તુની સત્તા છે જ નહીં. જો બહાર ને અંદર ભૂલી જવાનું, આ સમજો. બહાર ને અંદર જેવું ખરેખર છે જ નહીં. બહાર કહીએ તો એ પણ એ જ છે, અંદર રામ બહાર રામ, જહાં દેખું તહાં રામ હી રામ, જાગત રામ હી सोवत राम ही, सपनों में देखूं राजा राम ही. गुरु कृपांजन पायो मेरे भाई, जहां देखूं तहां राम ही राम. एक જ સત્તા છે. અને એ સત્તા કોની છે? છેલ્લે ગોટાળા કરવાનું નહીં. સત્તા કોની છે? માતાજી બ્રહ્મની સત્તા. પણ તું કોણ તો? બ્રહ્મ સત્ય, બ્રહ્મ સત્ય, તું સત્ય. જો આ સમજો, તમે સત્ય આત્મા છો, આ સમજો. તમારાથી અન્ય કોઈ સત્તા છે જ નહીં. એટલા માટે ત્યાં શું કીધું? સ્વાત્માનમેવ, આત્મ સ્વરૂપ છે. તમારાથી ભિન્ન આ જગતની કોઈ સત્તા છે જ નહીં. તમે જ એક છો. બાકીની બધી વસ્તુ શું છે? છે એવું કહેવાય નહીં. તમે છો, બાકીની બધી વસ્તુ દેખાય છે, પણ એની કોઈ સત્તા નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ